હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવા ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો ડિફરન્શિયલ ઇક્વેશન બાબતે વાત કરવાની છે. જો એના નામમાં જ એનો અર્થ છે. સમીકરણ એટલે આપણે અત્યાર સુધી દ્વિઘાત, ત્રિઘાત એવું વ્યાપક સમીકરણ જોતા હોય, બરાબર. માનો કે સિમ્પલ સમીકરણની વાત કરું તો સમીકરણ કેવા હોય? કંઈક સહગુણક હોય, કંઈક ઘાત હોય, એનો કંઈક સહગુણક હોય, એની કંઈક ઘાત હોય, સહગુણક હોય, એની કંઈક ઘાત હોય. ઓકે, તો સહગુણક અને એની ઘાત એમ કંઈક ઘટતી જતી હોય, એવું ને એવું કંઈક કન્ટિન્યુ હોય. છેલ્લે માનો કે કંઈક સહગુણક આવે, આવું બધું હોય. ઓકે, તો આ વાત થઈ સમીકરણની. હવે જો વિકલ સમીકરણ એટલે શું? સમીકરણ પણ કોનું? વિકલનનું. સમીકરણ પણ કોનું? તો કે વિકલનનું. તો વિકલનનું સમીકરણ જોતું હોય તો જો, માનો કે અમુક વાર વિકલન થયું છે, અમુક વાર વિકલન થયું છે, અમુક વાર વિકલન થયું છે, એની કંઈક ઘાત છે, એનો કંઈક સહગુણક છે. સમજાશે? માનો કે કંઈક સહગુણક છે, અમુક વાર વિકલન થયું છે, અમુક વાર વિકલન થયું છે, એની કંઈક ઘાત છે. ઓકે, અમુક કંઈક સહગુણક છે, એનો ઘાત, અમુક વાર વિકલન થયું છે, એની કંઈક ઘાત છે. આવું નવું ટુ બી કન્ટિન્યુ. ચલ સ્વરૂપે શું હોય? વિકલન હોય. ને વિકલન પણ પાછું માનો કે અમુક વાર હોય, એની કંઈક ઘાત હોય, રાઈટ. તો જેમ સમીકરણમાં એક્સ કામ કરતો હતો, તો આ ચેપ્ટરમાં સમીકરણમાં કોણ કામ કરતું હશે? વિકલન. એટલે જ ચેપ્ટરનું નામ છે વિકલ સમીકરણ. ઓકે, પહેલો જે કન્સેપ્ટ છે એ તો વન ઓફ ધ ઇઝી છે, વન ઓફ ધ ઇઝીએસ્ટ કન્સેપ્ટ છે. આખા સિલેબસનો વન ઓફ ધ ઇઝીએસ્ટ કન્સેપ્ટ છે. એમાં તો તમને સાવ ઇઝી લાગશે. પછી જે છે એ એક સ્વાધ્યાય વિકલનનો છે, પછી બધા સ્વાધ્યાય સંકલનના છે. સંકલન વિકલન તમને લાગવાનું છે, એમાં કોઈ ચેન્જીસ લાગવાનો જ નથી. જો હવે વધુમાં વધુ કેટલી વાર વિકલન થયું છે ને, એ તમારી કક્ષા વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યા બાદ. ઓકે, પછી અહીંયા કંઈક રૂટ હોય તો એને મારે દૂર તો કરવું પડે ને. એમ સમીકરણમાં સિમ્પલ સ્વરૂપમાં કન્વર્ટ કર્યા બાદ સામાન્ય સ્વરૂપે ફેરવ્યા બાદ. હવે જે લખું છું નોંધ છે, ખાસ યાદ રાખજો. મહત્તમ વિકલન વધુમાં વધુ જે વિકલન થયું હોય તે કક્ષા. મેક્સિમમ વિકલન એ તમારી કક્ષા, અને તેની જ મહત્તમ ઘાત, તેની જ મહત્તમ ઘાત, તેની જ મહત્તમ ઘાત તે પરિમાણ. ઓકે, ઘડીક ભલે ન સમજાય, ચિંતા ન કરવું. વધુમાં વધુ જે વિકલન થયું છે એ તમારું કક્ષા. એની જ માનો કે વધુ વિકલન બે જગ્યાએ હોય તો એમાં જેમ વધુ ઘાત હોય એ તમારું પરિમાણ એમ. ઓકે, અને સામાન્ય સ્વરૂપ ફેરવો પછી અહીંયા કંઈક રૂટ ને ઘનમૂળ ને એવું બધું હોય એ સ્વરૂપ નહીં, વ્યાપક સ્વરૂપ આપો ત્યારબાદ એમ. તો જો ખાસ યાદ રાખવું. અને જ્યારે ડીવાય બાય ડીએક્સ છે એ લોગમાં હોય,
લોગની અંદર હોય, સાઇનની અંદર ખૂણા સ્વરૂપે હોય, ઈરેસ ટુ એક્સની ઘાતમાં હોય, ઈરેસ ટુની ઘાતમાં હોય, ઘાતાંક સ્વરૂપે હોય, તો પરિમાણ છે અવ્યાખ્યાયિત. જ્યારે દાખલામાં આવે ત્યારે જ કહું. ઓકે, ખાસી નોંધ કરી લેજો. અને આને સાથે જ લખવું હોય તો લખી શકો છો. અને સાથે જ લખી લેવું. અહીંયા એક છે એવું સમજી લેજો કે ભાઈ જ્યારે ડીવાય બાય ડીએક્સ લોગની અંદર ઓકે ત્રિકોણમિતિમાં ખૂણા સ્વરૂપે ઘાતાંક સ્વરૂપે હોય તો પરિમાણ અવ્યાખ્યાયિત. ઓકે, અવ્યાખ્યાયિત. અહીંયા ત્રીજો પોઈન્ટ લખી નાખજો. તો પરિમાણ છે એ અવ્યાખ્યાયિત. ઓકે, તો જો હવે દાખલોમાં આગળ વધીએ. જો તમને ઓર્ડર એટલે કે કક્ષા માગી છે, ડિગ્રી એટલે કે પરિમાણ. ફાઇનલ. આપણે શું કીધું મેં? વધુમાં વધુ જે વિકલન થયું હોય ને તમારી કક્ષા. જુઓ તો આ વ્યાપક સમીકરણ તો છે જ, કંઈ રૂટ કે એવું કંઈ તો છે નહીં. તો વધુમાં વધુ વિકલન કેટલી વાર થયું છે? 2 વાર. તો વધુમાં વધુ વિકલન થયું છે 2 વાર. તો કક્ષા કેટલી? કક્ષા છે 2. કક્ષા 2. ઓકે, કાંઈ નથી તો એની એક ઘાત છે ને. મહત્તમ વિકલન, વધુમાં વધુ જે વિકલન થયું હોય એ કક્ષા. હવે તેની જ મહત્તમ ઘાત. આ વાક્ય ક્યારે લાગશે? જ્યારે 2 વાર વિકલન 2 જગ્યાએ હોય તો. અત્યારે એક જ જગ્યાએ છે તો એની સીધી એની ઘાત, અત્યારે જે ઘાત છે પોતે જ મહત્તમ છે. બરાબર, માનો કે 2 વાર વિકલન 3 જગ્યાએ હોત તો એમાંથી જે વધુમાં વધુ ઘાત હોય એ તમારું પરિમાણ. એમ અત્યારે જ કોઈ ચિંતા નથી, એની જ ઘાત. બરાબર, એની મહત્તમ ક્યારે લાગુ પડશે? જ્યારે ઈની ભાઈબંધ 2 જગ્યાએ હોય તો. અત્યારે એની ઘાત કેટલી? 1. તો એ પરિમાણ કેટલું? 1. ફાઇનલ. દાખલો પૂરો. ઓકે, એક માર્કના MCQમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને માઇનોર ચેન્જ કરે ત્યારે ખાસ ધ્યાન રાખવું. ઓકે, આ સાઈડ વાત કરીએ તો માનો કે પહેલાં વ્યાપક સ્વરૂપ બનાવવું પડે, રૂટ દૂર કરવું પડે તો એ કરવું જ પડશે. તો રૂટ દૂર કરવું તો 1 + y ફાઇનલ. તો a² અહીંયા 2ab આ b² વર્ગનો વર્ગ 4 1 + y. જો વ્યાપક સ્વરૂપ થઈ ગયું. ઓકે, તો હવે કક્ષા માઇનસમાં ન હોય, ઘાત ધ્યાન રાખજો. વ્યાપક સ્વરૂપ બદલાઈ લેવાનું છે તો અહીં તો લસા. તો કક્ષા એટલે વધુમાં વધુ વિકલન તો એકવાર જ થયેલું છે તો એક જ થયું. પરિમાણ એટલે એની જ મહત્તમ ઘાત. જો ડીવાય બાય ડીએક્સ 2 જગ્યાએ છે, બગડો અને ચોગડો, તો અહીંયા હું લખ્યું છે કક્ષાવાળું જે પદ છે એની જ મહત્તમ ઘાત. તો y/ની ઘાત તો 2 જગ્યાએ છે. ઓકે, તો અહીંયા 2 ઘાત, અહીંયા 4 ઘાત. તો વધુ હોય એ તમારું પરિમાણ 4. ફાઇનલ. દાખલો પૈતો. ઓકે, આગળ વધીએ. જો અહીંયા d²y/dx² sin of dy/dx. અહીંયા કક્ષા ફાઇનલ 2 પણ dy/dx છે એ સાઇનની અંદર ખૂણા સ્વરૂપે છે તો પરિમાણ અવ્યાખ્યાયિત. એવું નહીં જોવાનું કે d²y/dx² અંદર હોવો જોઈએ, એવું નહીં. સાઇનની અંદર dy/dx એઝ અ એંગલ સ્વરૂપે ત્રિકોણમિતિમાં લોગની અંદર. ઓકે, એની ઘાતમાં કેવું હોય. બરાબર, તો પરિમાણ અવ્યાખ્યાયિત. કારણ શું? dy/dx ખૂણા સ્વરૂપે. તમને સમજાય એટલે ફાઇનલ છે. ઓકે, આનો આન્સર કડી કરીને આપું. અહીંયા જુઓ, આની વાત કરીએ તો
વધુમાં વધુ વ્યાપક સ્વરૂપ તો છે વધુમાં વધુ વિકલન કેટલી વાર છે 3 વાર તો કક્ષા કેટલી 2 સોરી 3 કક્ષા કેટલી 3 ઓકે એની જ ઘાત તો પરિમાણ એનું પરિમાણ કેટલું 2 ફાઇનલ પરિમાણ 2 કક્ષા કેટલી 3 એનું પરિમાણ 2 વધુમાં વધુ વિકલન થયું હોય એ તમારી કક્ષા એની જ ઘાત એ તમારું પરિમાણ દાખલો પૈતો અહીંયા વ્યાપક સ્વરૂપ લાવીએ તો આ શું છે તો કે d² y/dx² એની 1/3 આ છે dy/dx એની 1/2 તો 6 ઘાત લઈએ 6 ઘાત લઈ લઈએ 6 ઘાત લેતા ઓકે તો જો અહીંયા 6 ઘાત લો તો d² y/dx² એની 6 ઘાત રેસ ટુ 6 કરું તો 2 ઘાત વધે dy/dx એની 6 ઘાત કરું તો 3 ઘાત વધે 3 ઘાત વધે ફાઇનલ d² y/dx² એની 6 ઘાત તો અહીંયા 2 ઘાત વધે ઓકે એની 6 ઘાત રેસ ટુ 6 તો એ 2 પાવર રેસ ટુ 6 તો એ 3 પાવર ફાઇનલ તો જો અહીંયા કક્ષા કેટલો 2 કક્ષા કેટલી 2 એનું જ પરિમાણ 2 ઓકે કક્ષા કેટલી 2 પરિમાણ કેટલું 2 ફાઇનલ કક્ષા 2 પરિમાણ 2 એ બધું વધુ ઘાત વધુ વધુ વિકલની કક્ષા એની જ ઘાત એક જ જગ્યાએ છે ને એટલે એની જ ઘાત એ બે જગ્યા હોય તો એની જ મહત્તમ ઘાત એ વાક્ય લાગશે ઓકે ફાઇનલ પછી એવું નહીં કે વધુ ઘાત 3 છે એ પરિમાણ એવું નહીં એની જ મહત્તમ ઘાત એવો શબ્દ છે વધુમાં વધુ ઘાત હોય એ પરિમાણ એવું નહીં ખાસ યાદ રાખજો એ તેની જ મહત્તમ ઘાત શું કામ છે તો કે d² y/dx² કદાચ બે જગ્યાએ હોત અને બે અલગ અલગ ઘાત હોત તો મોટી હોય બાકી તો બે વાર વિકલન છે એની જ ઘાતી તમારું પરિમાણ ઓકે આગળ વધીએ અહીંયા સિમ્પલ ફોર્મ લઈએ તો પહેલાં જો લસા લઈ લો dy/dx લસા લઈ લો તો 2 વાર આ x આખા છેદમાં dy/dx 0 તો આ થઈ ગયું dy/dx હોલ સ્ક્વેર પ્લસ x બરાબર 0 ઓકે dy/dx હોલ સ્ક્વેર પ્લસ x મલ્ટીપ્લાઇડ બાય 0 તો જો કક્ષા કેટલી કક્ષા તો એક જ છે પરિમાણ એની જ ઘાત 2 થાય ને અહીંથી જોઈને એક નો લખ નાખ્યું વ્યાપક સ્વરૂપ કન્વર્ટ કરવું જરૂરી છે ગુણાકારમાં 0 તો 0 કોઈ ચિંતા નથી અહીંયા મહત્તમ વિકલન કેટલું મહત્તમ વિકલન છે 3 તો કક્ષા 3 પરિમાણ 2 ને વધુમાં વધુ વિકલન એ તમારું કક્ષા એની જ ઘાત એ તમારું પરિમાણ આગળ વાત કરીએ અહીંયા ઘાત કેટલી છે 2 તો સોરી વિકલન કેટલું છે 2 મેક્સિમમ છે એટલે કક્ષા 2 કાંઈ નથી તો એનું ઘાત 1 હોય ને તો પરિમાણ 1 ફાઇનલ પરિમાણ 1 ફાઇનલ અહીંયા સિમ્પલ ફોર્મ તો રેડી છે પહેલાં એ ખાસ જોવું તો કક્ષા કેટલી 2 પરિમાણ કેટલું 3 ફાઇનલ એની જ ઘાત એ તમારું પરિમાણ કન્ફર્મ આગળ વાત કરીએ સિમ્પલ ફોર્મ રેડી છે કક્ષા કેટલી 3 કાંઈ નથી તો એની ઘાત 1 હોય તો પરિમાણ કેટલું પરિમાણ 1 ઓકે કાંઈ નથી તો ઘાત 1 ફાઇનલ અહીંયા ઘનમૂળ છે ને બે બાજુ ઘન અમને કરી લઈએ તો આવું છે તો બે બાજુ ઘન કરો તો
બે બાજુ ઘન કરી લીધો ફાઇનલ. તો જો બે બાજુ ઘન ફાઇનલ. આ તો દૂર સિમ્પલ ફોર્મ તો હોવું જ જોઈએ. તો કક્ષા બે એક જ જગ્યાએ છે એટલે એની ઘાત પરિમાણ 3 ફાઇનલ. ઓકે, અહીંયા વાત કરીએ તો વધુમાં વધુ વિકલન વ્યાપક સિમ્પલ ફોર્મ તો રેડી જ છે, રાઈટ. સિમ્પલ ફોર્મ તો રેડી જ છે. તો કક્ષા બે કાંઈ નથી તો એની ઘાત એક હોય ને, એક ઘાત હોય તો પરિમાણ 1 ફાઇનલ. બે સિમ્પલ વસ્તુ બાકી રહી છે. સિમ્પલ એટલે એક માઇનોર ચેન્જીસ છે. એટલે જો ડીવાય બાય ડીએક્સ ઘાતમાં છે, ડીવાય બાય ડીએક્સ ઘાતમાં છે, પણ હકીકતમાં એ ઘાતમાં રહી શકતું હોય કે નહીં જોવું પડે. બાકી તમે આ વાક્ય અનુસાર મારો આન્સર આપી દેશો તો ખોટું પડશે તમારું, કે ભાઈ લોગની અંદર ડીવાય બાય ડીએક્સ એની ઉપર ઘાતમાં ડીવાય બાય ડીએક્સ એમ. ઓકે, તે હકીકતમાં રહેતું હોય ઘાતમાં તો પણ માનો કે ના ઘાતાંક સ્વરૂપે કદાચ તમારે અહીંથી કાઢવું હોય તો કાઢી પણ નખાય, કેમ કે ઓટોમેટિક લોગ સ્વરૂપ વચ્ચે આવી જશે. ઓટોમેટિક લોગ સ્વરૂપ વચ્ચે આવી જશે. કઈ રીતે જો સમજાવું. માનો કે આ ડીવાય બાય ડીએક્સ ઘાતાંકમાં છે, તમે એ વાંચીને નહીંતર તમે એવું કહી દેશો કે ભાઈ ડીવાય બાય ડીએક્સ ઘાતમાં છે ને, તમે એટલું જોઈને કહી દેશો કે ભાઈ પરિમાણ અવ્યાખ્યાયિત, તો એ ખોટી વાત છે. આને સિમ્પલ ફોર્મ આપી શકાય એવું છે. જો લોગ લેતા તો બે બાજુ લોગ લીધું ડીવાય બાય ડીએક્સ, ત્યાં ઘાત છે આગળ log of y log x. ઓકે, log x ની ઘાત છે આગળ, log x ની ઘાત છે આગળ ફાઇનલ. ઓકે, log x ની ઘાત છે આગળ log x ફાઇનલ. તો જો શું હવે કંઈ ડીવાય બાય ડીએક્સ છે લોગની અંદર છે ખરા? શું હવે કાંઈ સાઇનની અંદર છે ખરા? શું હવે કંઈ ઘાતાંકમાં છે ખરા? નહીં. તો સામાન્ય સ્વરૂપ બનતું હતું ને અલગ રીતે આપ્યું હતું. તો આવું હોય તો પાછું બંને આવે, એટલા માટે ખાસ ટીક પણ રાખવું ને ધ્યાન પણ રાખવું. તો કક્ષા એટલે એક, પરિમાણ E1 કાંઈ નથી તો એક ઘાત છે ને, વિકલન એકવાર જ થયું છે ફાઇનલ. ઓકે, તો ખાસ ધ્યાન રાખવું. હવે આ જ લેવલે પાછો એક બીજો ચેન્જવાળો દેખાડું, જોજો હમણાં. બાકી બધું તો પતી ગયું છે. અહીંયા હવે તમને એમ થાય કે આ જે ભાઈબંધ છે અહીંયા હું લોગ લઈશ તો આગળ આવી જશે, પણ નો ડાઉટ ચલો લોગ લેશો તો આ આગળ આવી જશે, પણ આ લોગમાં જતું રહેશે ને. આ સામાન્ય ફોર્મ આને કન્વર્ટ કરશો એક્સ ઈ રેઝ ટુ ડીવાય બાય ડીએક્સ લ્યો, આ આખાને ઓલી સાઈડ લઈ લો તો માઇનસ ઓફ ડીવાય બાય ડીએક્સ માઇનસ ઓફ 2 ફાઇનલ. આવું થયું. હવે તમને એમ હોય કે હું બે બાજુ લોગ લઈ લઉં, બરાબર, તો બંને બાજુ લોગ લઈ લઉં તો કે આમાં તો અહીંથી નીચે આવશે, આ તો લોગમાં જતું રહેશે ને. તો ફાઇનલી માનો કે ગુણાકારમાં છે સરવાળામાં મૂકતો જાઓ, ડીવાય બાય ડીએક્સ આગળ લોગ ઈ બોલતો જાઓ, લોગ ઈ. સમજાશે? ગુણાકારમાં છે સરવાળામાં લોગ અલગ ઘાત આગળ log of minus of divided by dx minus of 2 ફાઇનલ. તો log x log ભાઈબંધ ઘાત આગળ ફાઇનલ log e. આ એમ નામ કન્ફર્મ છે. તો જો અહીંયા છે ને, અહીંયા ડીવાય બાય ડીએક્સ અહીંયા સિમ્પલ ફોર્મમાં થયું, પણ આ તો અહીંયા તો લોગમાં જતું રહ્યું કે નહીં. એટલે તમને અહીંયા અને જૂના ક્વેશ્ચનમાં મિક્સઅપ ન થવું જોઈએ, બેનો ડિફરન્સ ક્લિયર હોવો જોઈએ. બરાબર, કે અહીંયા શું કામ પરિમાણ આવે કે કેમ કે લોગની અંદર ડીવાય બાય ડીએક્સ રહે છે. બરાબર, તો કક્ષા એક પણ પરિમાણ અવ્યાખ્યાયિત. ખાસ ધ્યાન રાખવું. લોગથી તમને એમ થાય આગળ આવી જશે, પણ આ તો લોગમાં જતું રહે ને, લોગમાં ડીવાય બાય ડીએક્સ પરિમાણ અવ્યાખ્યાયિત.
અને ઓલામાં ડાયરેક્ટ સિમ્પલ ફોર્મ સેટ થઈ જતું હતું. ઓકે, એટલે ખાસ ક્લિયર હોવું જોઈએ. ઓકે, એની સાથે એ ટૉપિક તો પૂરો થાય છે. આગળ વધીએ. ઓકે, જો એ ટૉપિક કમ્પ્લીટ, બરાબર. હવે જે છે એ મસ્ત. હવેનો આખો સ્વાધ્યાય છે એ આખો વિકલન ઉપર જ, પછી નકરું સંકલન. મટીરિયલ પેજ નંબર 9.24. હવે તમને શું કહેશે? વિકલ સમીકરણ મેળવો એવું કહેશે. જો વિકલ સમીકરણ મેળવો આવું કહેશે. એનો મતલબ એમ કે વિકલન કરવાનું. ઓકે, ઇન ફ્યુચર એન્ડ પછીના સ્વાધ્યાયમાં બધું ઊંધું હશે કે વિકલનવાળું સમીકરણ આપ્યું હશે, તમને ઉકેલવાનું કહેશે. તો વિકલનવાળું પદ હોય ને વિકલન દૂર કરવું હોય તો સંકલન કરવું પડે ને. સંકલન કરો ત્યારે એ રિમૂવ થાય ને. એમ હજી આવે ત્યારે વધારે સમજાવું. અત્યારે તો હજી વિકલન કરવાની જ વાત છે, બરાબર. અને તમને ઓલું જે આપણે ઓલું યાદ હોય કે ભાઈ 5મા ચેપ્ટરનો એન્ડ આપણે જે ઓલા ડેન્જર ઇક્વેશન પ્રૂવ નહોતા કરતા, બરાબર. એવા જ ક્વેશ્ચન છે, સમજી લો. એની કરતાં નાના ક્વેશ્ચન છે, એટલું સમજી લો એટલે ચાલી જાય. આમાં એ જ કન્સેપ્ટ, એવું સમજો ને, બરાબર. આમાં ખાલી કોન્સ્ટન્ટ નહીં રહેવા દેવાનું. જો ઓબ્ટેન ધ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ મેળવો જ્યાં વાય બરાબર mx પ્લસ સી. એમ અને સી છે એ કોન્સ્ટન્ટ છે, એમ અને સી અચળ છે. જેટલા અચળ હોય ને એટલી વાર વિકલન કરવું જોઈએ. ઓકે, એ બે અચળ ક્યારે આવ્યા હોય? 2 વાર સંકલન થયું હોય કે નહીં? પહેલી વાર સંકલન ત્યારે તે પહેલું કોન્સ્ટન્ટ, બીજી વાર સંકલન ત્યારે બીજું કોન્સ્ટન્ટ. તો 2 કોન્સ્ટન્ટ ક્યારે આવ્યા હોય? 2 વાર સંકલન થયું હોય તો જ ને. એમ ઓકે, તો જો જેટલા કોન્સ્ટન્ટ એટલી વાર વિકલન કરવું પડે. અને વિકલનમાં પછી વિકલન કરી નાખો પછી અંદર કોન્સ્ટન્ટ ન હોવો જોઈએ, એટલું એક પકડી રાખો તો મજા આવશે. સ્વાધ્યાય આમ ઇઝી છે, અમુક ક્વેશ્ચન લેન્ધી છે. તો એ આપણે જે ઓલા 5મા ચેપ્ટર 5માં જે સ્વાધ્યાયમાં છેલ્લે જે ઓલા ડેન્જર્સ બધા ક્વેશ્ચન કર્યા છે ને એનાથી તો બધા હેલા છો. એ કન્સેપ્ટથી તો બધા ઇઝી જ છે. જો અત્યારે પહેલાં એક્સની સાપેક્ષે વિકલન કરતા તો અહીંયા ડીવાય બાય ડીએક્સ, અહીંયા એમ એક્સનું 1 કોન્સ્ટન્ટનું 0 તો વધ્યું શું? એમ. ઓકે, પાછું વિકલન કરી નાખું તો 2 કોન્સ્ટન્ટ છે એટલે 2 વાર વિકલન કરવું જ પડે. એ ફાઇનલ છે. કોઈ દિવસ એક વિકલનને જવાબ ન આવે. તમને એમ હોય અહીંયા એમની કિંમત હું અહીંયા મૂકી દઉં તો એ કોન્સ્ટન્ટ તો વધ્યો ને. વિકલ સમીકરણમાં પછી અંદર કોન્સ્ટન્ટ ન રહેવો જોઈએ. એક્સની સાપેક્ષે વિકલન કરતાં આપણે જે ભણ્યા છીએ એની કરતાં હેલું જ વિકલન આવવાનું છે. એ ફાઇનલ d²y/dx² કોન્સ્ટન્ટનું 0. તો વિકલ સમીકરણ શું થઈ ગયું? d²y/dx² બરાબર 0. આ તમારું વિકલ સમીકરણ. દાખલો પૂરો. 2 કોન્સ્ટન્ટ 2 વાર વિકલન. કદાચ અંદર કંઈક કોન્સ્ટન્ટ આવ્યો હોત તો હું કોન્સ્ટન્ટ દૂર કરે તો અત્યારે તો આવ્યો જ નહીં તો કાંઈ વાંધો નહીં, વધારે સારું. દાખલો પૂરો. ચેપ્ટર 5માં જે આવ્યા છે હાયર લેવલના એની કરતાં તો સહેલા છે. અને અત્યારે તમને આ સહેલું લાગે એનું કારણ જ છે અમુક ક્વેશ્ચન ખાલી છે સિલેક્ટેડ, એ ખાસ ધ્યાન રાખવું. અને કદાચ આ માનો કે સાબિતી તમને પૂછ્યો હોય તો એમાં 2 મત નહીં, તમને આવડે જ. 5મા ચેપ્ટરની સાપેક્ષે તમને આ દાખલો ત્યાં મૂકી દીધો હોય કે આનું આ સાબિત કરો, તમને થઈ જ જાય, ફાઇનલ છે. ઓકે, આગળ વાત કરીએ તો જુઓ. ફ્રોમ ધ ડિફરન્શિયલ ઇક્વેશન રિપ્રેઝેન્ટ ધ ફેમિલી ઓફ કર્વ્સ. વક્રોનો સમૂહ દર્શાવે છે. y² બરાબર ma² - x². એમ અને એ કોન્સ્ટન્ટ છે. જેટલા કોન્સ્ટન્ટ એટલી વાર વિકલન, એટલું યાદ રાખજો. y² બરાબર m a² - x². એમ અને એ સ્વેર અચળ એવું લખશો તમારી બુકમાં. સ્વેર અચળ, આર્બિટરી કોન્સ્ટન્ટ. નોટ વરી, એમ જ એક વિશેષણ લગાડેલું છે. સ્વેર અચળ કોન્સ્ટન્ટ. ફાઇનલ. તો જો હવે એક્સની સાપેક્ષે વિકલન કરતા
एक्सनी सापेक्षे विकलन करता तो y² 2y y dy/dx फाइनल। अहींया m नाम a² કોન્સ્ટન્ટનું 0 x² 2x a² x² 2x a² કોન્સ્ટન્ટનું 0 તો વધ્યું શું 2y dy/dx -2mx 2 કટ તો વધ્યું શું y dy/dx -mx તો હજી એક કોન્સ્ટન્ટ તો છે જ ને। ઓકે પાછું એક્સની સાપેક્ષે વિકલન કરી નાખું। અચ્છા કોન્સ્ટન્ટ પડ્યો જ રહે છે પણ તો હવે એને દૂર કરવો પડશે। ન થયો હોય તો એને પરાણે દૂર કરવાનો બોચે પકડીને બહાર કાઢવાનો આપણા દાખલામાંથી એટલે આપણો જવાબ આવી ગયો હોય। તો જો એક્સની સાપેક્ષે વિકલન કરતાં આવું તો અત્યારે વ્યવસ્થિત લખું છું અમને ધીમે ધીમે એ વ્યવસ્થિત અલગ થતું જાય છે તમને ખબર જ છે। સાપેક્ષે વિકલન કરતા તો જો d/dx of y into dy/dx ઓકે અહીંયા -mx d/dx of mx ફાઇનલ। તો અહીંયા y એમના d²y/dx² પ્લસ dy/dx એમના y dy/dx પહેલું એમના બીજાનું બીજું એમના પહેલાંનું -m x1 -m અને x1 ફાઇનલ। તો જો હવે -m તો ગમે એમ કરીને -m દૂર તો કરવો ને યાર। તો જૂના રસ્તે હાલવાનું જૂના રસ્તે પાછું વહી જવાનું એની કિંમત બનતી હશે ગેરંટી તો એને દૂર કરવાની કિંમત લગાડો। જો માનો કે -mની કિંમત હું અમારે અહીંયા -m ગમે એમ કરીને દૂર કરવો પડે પછી જ જવાબ આવે તો આને સમીકરણ 1 કહી દેવાનું -mની કિંમત બનાવીને મૂકી દેવાની ફાઇનલ। તો જો હું મૂકી દઉં છું y d²y/dx² અહીંયા થઈ ગયું dy/dx હોલ સ્ક્વેર ફાઇનલ। -m એટલે શું જુઓ તો સમીકરણ 1 માં કિંમત બનાવો તો y/x dy/dx y/x dy/dx ફાઇનલ કારણ સમીકરણ 1 પરથી -mની કિંમત ફાઇનલ ખાસ ધ્યાન રાખવું ઓકે -m એટલે y/x dy/dx ફાઇનલ છે ઓકે। તો આ ધ્યાન રાખવાનું છે તમારે અંદર કોન્સ્ટન્ટ ન રહેવો જોઈએ 2 વાર વિકલન થઈ ગયું તો એ કોન્સ્ટન્ટ રહ્યો તો પરાણે બહાર કાઢો જો વિયોગ ગયો તો એ જવાબ ડાયરેક્ટ વયા જાય તો એ જવાબ। તો જો આ x આ બાજુ લઈ લો x y d²y/dx² x dy/dx નો સ્ક્વેર y dy/dx ઓકે આ થઈ ગયો આન્સર। તમારો આન્સર હોય ક્યારેક પછી કંઈક કોમન કાઢીને લખ્યું હોય ને એવું બધું બહુ ટેન્શન લેવાનું નહીં ક્યારેક આ એક્સ કોમન કાઢીને લખે તો એવું બધું ચાલ્યા કરે રાઈટ। તો એની સાથે આ દાખલો પૈતો મજાનો દાખલો છે ચાલ્યો જશે। બે જેટલા કોન્સ્ટન્ટ એટલી વાર વિકલનના જવાબમાં કોન્સ્ટન્ટ ન રહેવો જોઈએ બસ આ નિયમ ધ્યાન રાખો એટલે દાખલો થતો રહેશે। જો હવે આગળ વધીએ y બરાબર show that the differential equation has a solution is this where c is the arbitrary constant તો c એક જ કોન્સ્ટન્ટ છે e raised વત્તા c into e raised to minus x² રાઈટ। તો જુઓ સાંભળો હવે કોન્સ્ટન્ટ તો એક જ છે c છે એ સ્ક્વેર અચળ છે એ એક જ કોન્સ્ટન્ટ છે ફાઇનલ ઓકે। તો અહીંયા જે છે ને
એક જ કોન્સ્ટન્ટ છે તો એક વિકલનથી જ જવાબ આવવો જોઈએ. તમને એવું કીધું છે કે આનું વિકલ સમીકરણ આ છે એવું સાબિત કરો, અને એને હું લખ્યું છે ઊંધું કે આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે, અને હું અત્યાર સુધી આપણે ઊંધું કરતા હતા કે આનું વિકલ સમીકરણ આ છે. બેનો અર્થ તો એક જ થાય. આનું સોલ્યુશન આ કે આનું વિકલ સમીકરણ આ, બેનો અર્થ એક. ઓકે, તો હવે હકીકતમાં તમારે અહીંથી આમ જવું હોય તો સંકલન કરવું પડે. એ હજી આપણે વાર છે, શીખવાડું પછી ગણવાની છૂટી. અને અત્યારે આપણે આ રસ્તેથી આ રસ્તે જવું પડશે ને, તો વિકલન કરીને જ જવાબ લાવશું. રાઈટ, તો આનું વિકલ સમીકરણ આ હોય તો જ આનું ઉકેલ આ હોય ને. એક કોન્સ્ટન્ટ છે, એક જ વાર વિકલનને જવાબ લાવવાનો છે. એક્સની સાપેક્ષે વિકલન કરતા તો જો વાયનું ડીવાય બાય ડીએક્સ, 2 પડ્યો રહે એક્સ સ્ક્વેરનું 2x કોન્સ્ટન્ટનું 0, સી પડ્યો રહે ઈ રેસ ટુ એક્સ સ્ક્વેરનું ઈ રેસ ટુ માઇનસ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું માઇનસ 2x ફાઇનલ. ઓકે, તો આ થઈ ગયું ડીવાય બાય ડીએક્સ 4x માઇનસ 2x આગળ સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2x આગળ સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર. તો જો કિંમત બનાવી લઈએ, પ્લસ સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ ઓફ સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ. આને દૂર કરવાનું છે ને, જો એને જવાબ આપી દીધો છે. સમજતા આપણે કોન્સ્ટન્ટ દૂર કરવું, કોન્સ્ટન્ટ દૂર કરવું એને કરતાં આખો કોથળો દૂર કરવો હેલો છે કે નહીં. કોન્સ્ટન્ટ દૂર કરવું હોય તો આ વસ્તુ ઘડી કરીને ઉઠશે, એને બદલે આખી કિંમત જ ચડાવો. તો અહીંથી કિંમત સમીકરણ એકમાંથી એની કિંમત બનાવીને મૂકી દેવાય, સિમ્પલ. ચલો ત્યારે મૂકી દઈએ. તો જો ડીવાય બાય ડીએક્સ આ છે 4x માઇનસ 2x સી ઇન્ટુ ડીવાય બાય ડી ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર એટલે શું, તો કે વાય માઇનસ 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1. ઓકે, સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર એટલે વાય માઇનસ 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1. કારણ શું, સમીકરણ એક પરથી કોની કિંમત ઈ લખું, ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેરની કિંમત, સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેરની કિંમત, એવું લખાય, સારું લાગે. ઓકે, તો જો હવે તો ડીવાય બાય ડીએક્સ ચાલે છે 4x માઇનસ 2xy, આ અંદર માઇનસ માઇનસ પ્લસ 4x અંદર આપી દઉં, પ્લસ 4x સ્ક્વેર અને એક હતી તો ક્યુબ ફાઇનલ, પ્લસ 4x માઇનસ 1 તો માઇનસ 4x. ઓકે, ડાયરેક્ટ ગુણ લીધું છે. પ્લસ 4x માઇનસ 1 એટલે માઇનસ 4x ફાઇનલ. આ માઇનસ 2x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4x ક્યુબ, તો 4x કટ. તો આ આવી ગયો ડીવાય બાય ડીએક્સ, તો પ્લસ ઓફ 2xy 4x ક્યુબ. ઓકે, પ્લસ ઓફ 2xy ડીવાય બાય ડીએક્સ પ્લસ ઓફ 2xy પ્લસ ઇઝ ઇક્વલ ટુ 4x ક્યુબ ફાઇનલ. તો આ થઈ ગયો આન્સર, કન્ફર્મ છે. રાઈટ, તો એ કમ્પ્લીટ થાય છે. તમારે હિંમત રાખીને પૂરું કરવાનું. અને મેં કીધું એમ, જેટલા કોન્સ્ટન્ટ એટલા વિકલન, એટલી જ વિકલનમાંથી કોન્સ્ટન્ટ દૂર કરી નાખો એટલે તમારો જવાબ આવી ગયો હોય. અહીંયા વાત કરીએ, આ ખાસ ટીક રાખો. વેરીફાય ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે કે આ છે આનો ઉકેલ છે, આ આનો ઉકેલ અથવા તો આનું વિકલ સમીકરણ, બેનો અર્થ એક જ થાય. જો વાય સ્ક્વેર બરાબર 4b એક્સ પ્લસ બી, બી એક જ કોન્સ્ટન્ટ છે, બી ઇઝ અ કોન્સ્ટન્ટ. ઓકે, બી ઇઝ અ કોન્સ્ટન્ટ. તો જો એક્સની સાપેક્ષે વિકલન કરતા તો ડી બાય ડી એક્સ ઓફ વાય સ્ક્વેર 4b બાર પડ્યો રહે, ડી બાય ડી એક્સ ઓફ એક્સ પ્લસ બી, વી સ્ક્વેરનું 2y, વાય સ્ક્વેરનું 2y, વાયનું ડીવાય બાય
dx વાય સ્ક્વેરનું 2y વાયનું ડીવાય બાય ડીએક્સ 4b બહાર પડ્યું રહેશે એક્સનું 1 કોન્સ્ટન્ટનું 0 એક્સનું 1 કોન્સ્ટન્ટનું 0 ઓકે એક્સનું 1 કોન્સ્ટન્ટનું 0 તો શું થશે જો આ 4 નીચે આપી દો તો વાય બાય 2 ડીવાય બાય ડીએક્સ 4 નીચે 2 બાય 4 1 બાય 2 વાય ડીવાય બાય ડીએક્સ તો આ થઈ ગયું બી ફાઇનલ આ થઈ ગયું બી હવે જો બીજી વાર તો વિકલન કરવાનું નથી એક જ કોન્સ્ટન્ટ એકવાર વિકલન જ જવાબ લાવવાનો તો હવે શું કરવું ખાસ ધ્યાન રાખવું એટલે જ મેં ટીક રાખ્યો છે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ટૉપિકમાં એકવાર જોઈ લેશો પછી બીજી વાર અટકશો ને એ ફાઇનલ વાત છે તમને યાદ આવી જશે કે આમાં આ કરાય એમ પણ એ તો યાદ જ છે એક કોન્સ્ટન્ટ તો એકવાર વિકલન જ કરવાનું બીજી વાર તો કરવાનું નહીં એક જ વાર વિકલન કરવાનું બીજી વાર નહીં આટલું ઓકે અહીંયા હવે બીની કિંમત તો અહીંથી તો યાર બી ન પડી જાય અંદર આપું તો બી ને બી સ્ક્વેર તો બી સ્ક્વેર વાળું પદ બી વાળું પદ સગુણક કંઈક એક્સ વાયમાં પદમાં હશે ને કોન્સ્ટન્ટ ને બીને કરતા બનાવો ને અહીંયા મૂકો થોડીક ભી પડે હો વ્યવસ્થિત એમાં નાની બકવાસ ઇક્વેશન આવે ને તો શું કરાય તો આ બીની કિંમત રકમમાં મૂકી દેવાય ગમે એમ કરીને કોન્સ્ટન્ટ દૂર થયો વિકલન અંદર આવી ગયું બસ આન્સર ઓકે આ સમીકરણ 1 કહી દઉં હવે રકમ શું હતી આપણી વાય સ્ક્વેર બરાબર 4b વાય સ્ક્વેર બરાબર 4b ઇન્ટુ એક્સ પ્લસ બી વાય સ્ક્વેર બરાબર 4b ઇન્ટુ એક્સ પ્લસ બી ફાઇનલ તો અહીંયા જ બીની કિંમત ચડાવો 4 એમ નામ બી એટલે શું જોવો જરાક વાય બાય 2 ડીવાય બાય ડીએક્સ એક્સ પ્લસ બી એટલે શું વાય બાય 2 ડીવાય બાય ડીએક્સ કારણ સમીકરણ 1 પરથી બીની કિંમત ઓકે સમીકરણ 1 પરથી બીની કિંમત ચડાવી મેં અહીંયા બીની કિંમત અહીંયા મૂકીને અહીંયા મૂકી તો જો વિકલન આવી ગયું બી દૂર થઈ ગયું દાખલો પતી જશે ખાસ ધ્યાન રાખવું પણ એક વિકલન એટલે એક જ વિકલન એ તો કન્ફર્મ હતું ઓકે એટલે ઓલા રસ્તે પૂરું ન થાય એમ તો આ ઊંધા રસ્તે હાલવાનું કાંઈ નહીં એ ભાઈબંધને પોતાની રકમમાં ચડાવી દો એટલે વિકલન એન્ટર થઈ ગયો કોન્સ્ટન્ટ દૂર થઈ ગયું ફાઇનલ તો આ થઈ ગયું વાય સ્ક્વેર 2y ડીવાય બાય ડીએક્સ 2y ડીવાય બાય ડીએક્સ તો અંદર એક્સ પ્લસ વાય બાય 2 ડીવાય બાય ડીએક્સ તો આને અંદર આપી દો તો 2xy ડીવાય બાય ડીએક્સ આને અંદર આપી દો તો 2 2 કટ તો વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર ઓકે તો પોતે જવાબ હશે વાય કોમન કાઢીને મૂકેલો છે વાય સ્ક્વેર કોમન કાઢીને મૂકેલો છે એ જવાબ છે અહીંયા કંઈક માઇનોર મિસ્ટેક લાગે છે અહીંયા વાય છે અને આવે જ છે ત્યાં વાય છે જ અહીંયા એ લોકોની મિસ્ટેક છે નોટ ટુ વરી તો જુઓ આ બેને હું ભેગા લઈ લો વાય સ્ક્વેર કોમન તો અંદર વધ્યું 1 આખો આ સાઈડ આવે તો માઇનસ અને ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર આ થઈ ગયું 2xy ડીવાય બાય ડીએક્સ ઓકે તો આ થઈ ગયું ફાઇનલ આન્સર કન્ફર્મ આ વાય સ્ક્વેર કોમન આ +1 આ પ્લસ છે આ સાઈડ આખું આવે તો માઇનસ ને આ એમનો જે તમારો જવાબ છે ઓકે અહીંયા કંઈક વાયનું કંઈક એ લોકોની મિસ્ટેક લાગે છે આપણે તો કંઈ ભૂલ નથી લાગતી છતાંય તમારે જોઈ લેવાની છૂટી ઓકે એ દાખલો પછી તો ખાસ ધ્યાન રાખવું એક કોન્સ્ટન્ટ એક જ વિકલન પણ એ પહેલાં વિકલનથી કોન્સ્ટન્ટ ન ગયો તો કાંઈ નહીં
એ કોન્સ્ટન્ટની કિંમત બનાવીને રકમમાં ચડાવી દો. કોન્સ્ટન્ટ દૂર થઈ ગયો, વિકલન અંદર આવી ગયું, બસ આન્સર. ઓકે, આગળ વધીએ. હવે જો અહીંયા છે ને સાઇન કોસ હોય ને તો લગભગ 2 વાર વિકલન, આ પોતાનું ઓબ્ઝર્વેશન છે. સાઇન કોસ હોય તો લગભગ 2 વાર વિકલન છે ને રકમ અંદર બનશે, એવું જનરલ ઓબ્ઝર્વેશન છે, એવો કોઈ રૂલ નથી. ઓકે, એમ થયું એ અને બી કોન્સ્ટન્ટ છે એ તો ફાઇનલ છે, જ્યાં એ અને બી અચળ, સ્વેર અચળ એવું લખશે બુકવાળા. ઓકે, તો એ કોસ બી, એ કોસ લોગ એક્સ, બી સાઇન લોગ એક્સ. સાઇન કોસ હોય તો જનરલ 2 વાર વિકલને રકમ અંદર બનશે. તો જો એક્સની સાપેક્ષે વિકલન કરતા ડીવાય બાય ડીએક્સ, એમ નામ કોસનું માઇનસ સાઇન, કોસનું માઇનસ સાઇન લોગ એક્સનું 1/x, બી એમ નામ સાઇનનું કોસ લોગ એક્સનું 1/x. તો એક્સ ક્રોસ ગુણાકાર, એક્સ તો ક્રોસ ગુણાકાર માઇનસ એ સાઇન લોગ એક્સ પ્લસ બી કોસ લોગ એક્સ. મેં અહીંયા એક્સ લસા લઈને ક્રોસ ગુણાકાર કરી દીધો, સમજાઈ જશે. બીજી વાર વિકલન શીખી દો, બીજી વાર વિકલન કરીએ. તમે જો કે વિકલનમાં હાથે કરીને એકાદ 2 સ્ટેપ વધારજો એક્ઝામમાં, ડાયરેક્ટ નો ધબધબાવતા, હાથે કરીને એક સ્ટેપ વધારવાનું વચ્ચેનું. પાછો અહીંયા એક્સની સાપેક્ષે વિકલન કરું, એક્સની સાપેક્ષે વિકલન કરતાં લખવું જોઈએ પૂરું. અહીંયા યુ ઇન્ટુ વી થશે ને, લગાડતો જાઓ. યુ ઇન્ટુ વી પહેલું એમ નામ ડી બાય ડી ઓફ ડીવાય બાય ડીએક્સ, બીજું એમ નામ પહેલાંનું પહેલું એટલે એક્સ, પહેલું એટલે એક્સ, પહેલું એમ નામ બીજાનું, બીજું એમ નામ પહેલું એક્સનું. ફાઇનલ 1 થઈ જ છે, આપની ખબર છે. અહીંયા માઇનસ એ ભલે પડ્યો, સાઇનનું કોસ ઓફ લોગ એક્સ, સાઇનનું કોસ ઓફ લોગ એક્સનું 1/x પ્લસ પાછું અહીંયા કોસનું માઇનસ સાઇન કરતો જાઓ, બી પડ્યો છે કોસનું માઇનસ ઓફ સાઇન. ઓકે, કોસનું માઇનસ ઓફ સાઇન કરી નાખ્યું, લોગ એક્સનું કરવું પડે 1/x. કન્ફર્મ વિકલન ચાલે છે, સંકલન ચાલતું અત્યારે. તો જો અહીંયા એક્સ થઈ ગયું ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, આ ડીવાય બાય ડી એક્સ, એક્સનું 1 માઇનસ એ કોસ લોગ એક્સ, નીચે છે એક્સ, માઇનસ બી સાઇન લોગ એક્સ, નીચે છે એક્સ. તો એક્સ ક્રોસ મલ્ટીપ્લાય તો થઈ ગયું એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર એક્સ ડીવાય બાય ડી એક્સ. ઓકે, માઇનસ એ કોસ લોગ એક્સ માઇનસ બી સાઇન લોગ એક્સ. ફાઇનલ તો આ થઈ ગયું એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર એક્સ ડીવાય બાય ડી એક્સ. એક્સ ક્રોસ ગુણાકાર થયો હતો ને, અહીંથી નિશાની કોમન, એ કોસ લોગ પ્લસ બી સાઇન લોગ. ફાઇનલ તો એ રકમ હશે, મેં એવું જ કીધું હતું કે 2 વાર વિકલન કરે રકમ અંદર બનશે. તો હવે એ રકમ છે, જોજો અમને એ કોસ લોગ, એ કોસ એંગલ તરીકે લોગ છે, એ કોસ વત્તા બી સાઇન. જોજો અમને એ કોસ વત્તા બી સાઇન, એ કોસ વત્તા બી સાઇન, સમીકરણ 1 ફાઇનલ. તો એ સમીકરણ 1 એટલે -y જવાબ છે તમારો. -y આ સાઈડ લઈ લેજો જાતે. થઈ ગયું એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર વત્તા એક્સ ડીવાય બાય ડી એક્સ, અને આ થઈ ગયું માઇનસ ઓફ વાય, કારણ સમીકરણ 1. ઓકે, એ જાતે પતાવજો. -y આ સાઈડ લઈ લેજો ને, -y આ સાઈડ એ તમારો જવાબ છે. ઓકે, તો એ તમારો ફાઇનલ આન્સર છે, દાખલો પતશે. ક્લિયર? એ ખાસ ધ્યાન રાખવું.
નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. જો હા એની જેવો છે યાર. મેં તમને કદાચ આની બદલે આ સાબિત કરવાનું કીધું હોય ને તો તમે 2 મત તમારાથી થઈ જ જાય ગેરંટી. કેમ કે જૂનું છે, 5મા ચેપ્ટરનું છે. એ અને બી કોન્સ્ટન્ટ છે, 2 વાર વિકલન કરશું એ ફાઇનલ છે. અહીં એ અને બી સ્વેર અચળ. તો જો એક્સની સાપેક્ષે વિકલન તો ડીવાય બાય ડીએક્સ. એ પડ્યું રે કોસ ઇનવર્સ -1/√1 - x², કોન્સ્ટન્ટનું 0. ઓકે, તો જો આમાં બીજા વિકલનમાં સીધો જવાબ લાવવો હોય તો આને આમ લઈ લેવાય, આને આ સાઈડ. ડીવાય બાય ડીએક્સ. શું કામ આ સાઈડ લીધું? તો કે બીજા વિકલનમાં માઇનસ કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટનું સીધું 0 થાય, તો અહીંયા આ વધે એ સીધું વિકલન વધે કે નહીં, જવાબ આવી જાય એટલા માટે. બરાબર. તો ક્યારેક આવું થતું હોય તો કરાવી દે, પતાવી દેવાય. ઓકે, કે વિકલન કર્યું સીધું દે ધનાધન જામો પડી ગયો. તો જો અહીંયા ક્રોસ ગુણાકાર છે. એક્સની સાપેક્ષે વિકલન કરતાં યુ ઇન્ટુ વી લાગશે. પહેલું એમ નામ, બીજાનું ફાઇનલ. પહેલું એમ નામ બીજાનું, બીજું એમ નામ પહેલાંનું. રૂટ એક્સનું શું થાય? 1/2 રૂટ એક્સ. રૂટ એક્સનું થાય 1/2 રૂટ. રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ. 1 - x² કરવું પડે ચેઇન રૂલ ને. અને માઇનસ કોન્સ્ટન્ટનું 0 ફાઇનલ. એ કોન્સ્ટન્ટનું 0 કન્ફર્મ. તો જો અહીંયા √1 - x² d²y બાય dx². અહીંયા dy બાય dx 1/2 √1 - x². 1નું 0, x²નું 2x, 2 2 કટ ફાઇનલ. તો આપણે આ અહીંયા લસા લઈ લેવું છે. 2 2 કટ. ચલો આ અહીંયા લસા, તો અહીંયા રૂટ ઇન્ટુ રૂટ તો 1 - x² થઈ ગયું. d²y બાય dx². અહીંયા માઇનસ સાઇન વધી છે, માઇનસ અને એક્સ અને ડીવાય બાય ડીએક્સ. 2 2 કટ, માઇનસ અને એક્સ ડીવાય બાય ડીએક્સ. તો આખાના છેદમાં કોણ છે? √1 - x² 0 ફાઇનલ. આ રૂટ ઇન્ટુ રૂટ રિમૂવ, d²y બાય dx². માઇનસ અને આગળ આ એક્સ અને ડીવાય બાય ડીએક્સ. તો આખાના છેદમાં આ છે, તો ગુણાકારમાં 0. d²y બાય dx² માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર 0 ફાઇનલ. તો આ તમારો ફાઇનલ આન્સર છે. 1 - x² d²y બાય dx² માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ 0. ઓકે, આન્સર સિમ્પલ હતો ને. ઓકે, વિકલનમાં ધ્યાન રાખવાનું છે અને ડાયરેક્ટ કોન્સ્ટન્ટ દૂર થાય એવું સ્ટેપ હતું તો આપણે ગૂંચતાઈ નાખ્યું. ભાઈ તો આગળ વધીએ. હવે જો હવે તો મિક્સિંગવાળા દાખલા છે. હવે આ સિમ્પલ છે, તમે જાતે કરશો. આમાંથી હું 2-3 કરાવું છું. આ જે છે આ તો ઓલા જેવો જ ન થયો યાર. m ઇન્ટુ a² - x². આ જાતે કરશો. જોજો જે અમને આપણે ગણાવ્યો એ છે યાર. બીજો દાખલો ગણાવ્યો ને એની જેવો જ થાય, આને જેવો થાય. કોન્સ્ટન્ટ એમ જોજો અમને એ સેમ પેટર્નથી પૂરો થાય તો એ તો જાતે કરી શકો ને તમે. કોન્સ્ટન્ટ એમ. ઓકે, આ જાતે કરશો, આ જાતે કરશો, થઈ શકે તમારાથી. બરાબર. તો જો આ હું ખાસ કરાવું છું કેમ કે એની જેવો એક બીજો અમને આવવાનો છે. તો અત્યારે જો મૂળ બીજો પહેલાં વાત કરીએ. 2 કોન્સ્ટન્ટ છે અંદર, એ અને બી જેટલા દેખાય એ બધા કોન્સ્ટન્ટ જેવું કહી દીધું છું. ઓકે, તો જો x² / a² પ્લસ y² / b² બરાબર 1. ઓકે, x² / a² પ્લસ y² / b² બરાબર 1. જો 1/a² ને કેપિટલ A કહું, 1/b² ને કેપિટલ B કહું તો આવો દાખલો હજી પાછો આવવાનો છે, એવું નહીં ગણાવું. ઓકે,
સેમ કન્સેપ્ટથી થશે. જેમ અહીંયા એ સ્ક્વેર અને બી સ્ક્વેરની જેમ અહીંયા કિંમત બનાવી લઈશ ને એમ અહીંયા તમારે એ અને બીની બનાવી લેવાની. બરાબર. 1/a² 1/b², કેપિટલ એ કેપિટલ બી. તો યાદ દાખલો થશે કે નહીં? આન્સર એ સેમ આવશે, એની ગેરંટી. જવાબ પણ સરખો આવશે. એટલે જ્યારે એવો એક દાખલો આવવાનો છે, હું નથી ગણાવવાનો, એવો જે દાખલો આવવાનો છે, જો ax² bx ax² + by² બરાબર 1, તો એ સેમ કન્સેપ્ટથી થવાનો છે. એટલે આ તમારે જાતે આવવાનો છે પછી. ઓકે. તો જુઓ અહીંયા અઘરો નથી હો, મજા આવે એવો જ દાખલો છે. તો જો એક્સની સાપેક્ષે વિકલન કરતાં 1/e² પડ્યું રહે, x² નું 2x, 1/b² પડ્યું રહે, y² નું 2y, yનું dy/dx કોન્સ્ટન્ટનું 0 ફાઇનલ. તો જુઓ તો જોઈ 2y/b² dy/dx આ +2x/e², આ સાઈડ આવે તો માઇનસ. ઓકે, આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ. તો જો dy/dx શું થશે? 2 કટ માઇનસ આ x/y, આ થઈ ગયું b²/e² ફાઇનલ. માઇનસ ઓફ b²/e², આ x/y કન્ફર્મ. ઓકે. તો પહેલાં વિકલન એક કોન્સ્ટન્ટ દૂર થયો નથી હજી આપણે, પણ કોઈ વાંધો નહીં. જો આપણી પાસે એવી એક હિન્ટ છે કે બે કોન્સ્ટન્ટ એક હારે દૂર થાય. જો વાયને આમ લઈ લો, એક્સને આમ લઈ લો, તો બીજી વાર વિકલન કરું ને સીધા બે કોન્સ્ટન્ટ દૂર, જામો પડી જાય, સીધો જવાબ આવે. ઓકે. તો જો ઓલું મેં તમને કીધું ને ax² by², એમાંય તમે આવી રીતે કરજો. b/a બને કે a/b બને, જે બને એ a/b કંઈક બનતું હોય તો આ ભાઈને આમ લઈ લેજો, સીધું બીજા વિકલન બધું દૂર. ઓકે. તો આ -b²/e², આ -x/y. તો આપણે ચલને આમ લઈ લઈએ અને -b²/a² ભલે પડ્યું. તો મેં તમને કીધું ને ax² by², એ તમે જાતે પતાવજો સેમ કન્સેપ્ટથી. ઓકે. તો આ થાય છે y dy/dx, y dy/dx ઓલ ડિવાઈડ બાય x, ભાગાકારનો નિયમ આવશે. અને આ થઈ ગયું -b²/a², -b²/e². ઓકે. તો હવે તો સીધું વિકલન કોન્સ્ટન્ટનું 0, એક્સની સાપેક્ષે વિકલન કરતાં ભાગાકારનો નિયમ, છેદનો સ્ક્વેર, છેદ એમના, અહીંયા અંશનું વિકલન, તો અંશનું 2 વાર 2 વસ્તુ છે. ઓકે. છેદનો સ્ક્વેર, સોરી 0 કેમ લખું છું, છેદનો સ્ક્વેર, છેદ એમના, અંશનું u/v છે, લગાડી દઉં. પહેલું એમનામ, બીજાનું વત્તા બીજું એમનામ પહેલાંનું, તો yનું પાછું dy/dx, વચ્ચે માઇનસ, અંશ એમનામ, છેદનું એક્સની સાપેક્ષે 1, કોન્સ્ટન્ટનું 0 ફાઇનલ. એક્સની સાપેક્ષે વિકલન કરતાં કોન્સ્ટન્ટનું 0, છેદનો સ્ક્વેર, છેદ એમનામ, અંશ એમનામ, અંશનું કેમ થાય u/v, પહેલું એમનામ, બીજું એમનામ પહેલાંનું ફાઇનલ. તો આ તો ગુણાકારમાં 0, તો આ અંદર તો xy d²y/dx², આ અંદર આપી દો તો x, આ થઈ ગયું dy/dx હોલ સ્ક્વેર. ઓકે. અને આ થઈ ગયું -y dy/dx, તો મલ્ટીપ્લાઇડ બાય 0, તો 0 ફાઇનલ, મલ્ટીપ્લાઇડ બાય 0. તો આ ફાઇનલ છે, આ આન્સર હશે. ઓકે. કદાચ વધીને અહીંયાથી કંઈક dy/dx કદાચ કોમન કાઢ્યું હશે. બરાબર. આ બી નામ રાખીને dy/dx કોમન કાઢ્યું હશે, એ તમારો જવાબ હશે. જોજો. ઓકે, સોરી, ખાલી x કોમન કાઢ્યું છે ભાઈ, x કોમન કાઢ્યું છે, x કોમન, આ માઇનસવાળું પદ આમ x કોમન, એ તમારો જવાબ છે. ઓકે. તો એ દાખલો પતી જાય. પણ મેં તમને કીધું એમ, કદાચ ax² by² હોત તો તમે શું કરત? આવી રીતે એક બાજુ કોન્સ્ટન્ટ લઈને સીધું વિકલન કરજો ને જવાબ આનો જ આવશે. x કોમન કાઢીને લખ્યો છે. ઓકે. ભાઈ તો માનો કે અહીંયા વાત કરીએ તો, જોકે આ બધા તમને જાતે આવડી જાય એવા છે, તો માનો કે હાલો ચલો આ ટ્રાય કરીએ. ત્રીજો શું છે?
ઓલો બીજો કરાવ્યો પછી પહેલો તો થઈ જ જાય ને, સેમ કન્સેપ્ટથી ગણી નાખો તોય ચાલે. અહીંયા વાય માઇનસ બી હોલ સ્ક્વેર 4x માઇનસ એ, વાય માઇનસ બી હોલ સ્ક્વેર 4x માઇનસ એ ફાઇનલ. 4x માઇનસ એ કન્ફર્મ છે. વાય માઇનસ બી હોલ સ્ક્વેર 4x માઇનસ એ કન્ફર્મ છે. તો જો એક્સની સાપેક્ષે વિકલન કરતા તો જે ઘાત છે આગળ, એક ઘાત ઘટે, વાયનું ડીવાય બાય ડીએક્સ કોન્સ્ટન્ટનું 0 ચાલે, 4xનું 1 કોન્સ્ટન્ટનું 0. ઓકે, તો આ થઈ જાય છે વાય માઇનસ બી ડીવાય બાય ડીએક્સ બરાબર 2. 4/2 2 કરી નાખ્યું. બીજી વાર વિકલન કરો, બે કોન્સ્ટન્ટ તો છે જ. એક્સની સાપેક્ષે વિકલન કરતા તો વાય માઇનસ બી એમનામ ડીવાય બાયનું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, ડીવાય બાય ડીએક્સ એમનામ વાયનું ડીવાય બાય ડીએક્સ, વાયનું ડીવાય બાય ડીએક્સ કોન્સ્ટન્ટનું 0. ઓકે, અને અહીંયા પાછું 2નું પણ 0 ફાઇનલ. તો હજી વાય માઇનસ બી ગમે એમ કરીને દૂર કરવો પડશે ને, તો વાય માઇનસ બીની અહીંથી કિંમત મૂકી દેવાય ને, સિમ્પલ. જો આ શું છે તો કે વાય માઇનસ બી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ફાઇનલ. અહીંયા છે ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર બરાબર 0. તો અહીંથી ડી વાય માઇનસ બીની કિંમત મૂકી દેવાય, સિમ્પલ છે ને યાર. વાય માઇનસ બી સમીકરણ એકમત બનાવીને મૂકી દઉં તો જો વાય માઇનસ બી એટલે કેટલું, 2 ડીવાય બાય ડીએક્સ ચાલે, 2 એના છેદમાં ડીવાય બાય ડીએક્સ કન્ફર્મ. અહીંયાથી ગયો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર, કારણ સમીકરણ એકની કિંમત લસા લઈ લો, ગુણાકારમાં 0, અહીંયા કાન આવી જશે ને, એ જવાબ થશે. ઓકે, તો જો 2 ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, અહીંયા ડીવાય બાય ડીએક્સનો ઘન આખાના છેદમાં ડીવાય બાય ડીએક્સ લસા લીધો ને, પછી 0 મૂકજો. હવે ગુણાકારમાં 0 મૂકી દો, તમારો જવાબ. 0 ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ એટલે આવી દો, તમારો જવાબ છે ને. ઓકે, દાખલો પછી તો આમ માયલું જ જાય છે, મજા આવે છે. ઓકે, જે અટકે ને કિંમત બનાવવાની, જે અટકે જે તમને નડતું એની કિંમત ગોતવા જાઓ એટલે દાખલો પતે. અહીં થઈ ગયો, આ થઈ જવું જોઈએ યાર તમારાથી. માનો કે જો ચોથો વાય બરાબર ax પ્લસ બી બાય એક્સ, વાય બરાબર એક્સ પ્લસ બી બાય એક્સ આવું છે. વાય બરાબર એક્સ વત્તા બી બાય એક્સ આવું છે. જો હવે એક્સની સાપેક્ષે વિકલન તો વાય એમ નામ વાયનું ડીવાય બાય ડીએક્સ, એ એમ નામ એક્સનું 1 વત્તા બી એમ નામ 1 એક્સનું -1 એક્સ સ્ક્વેર ફાઇનલ. એક કામ કર્યું હોત તો, એક કામ કરીએ પહેલેથી જ સારું પડશે એટલા માટે. જોજો કે ભાઈ આ એક્સના લસા તો એક્સ વાય, આ એક્સ સ્ક્વેર વત્તા બી એમ, તો પહેલાં કોન્સ્ટન્ટ સીધો ભાઈબંધ જતો રહે, એક વિકલન છે, એક કોન્સ્ટન્ટ જતો થાય. હવે એક્સની સાપેક્ષે વિકલન તો પહેલું એમ નામ બીજાનું, બીજું એમ નામ પહેલાંનું, એ એમ નામ એક્સ સ્ક્વેરનું 2x કોન્સ્ટન્ટનું 0, એક્સ સ્ક્વેરનું 2x કોન્સ્ટન્ટનું 0 ફાઇનલ. ઓકે, તો એક્સ સ્ક્વેરનું 2x કોન્સ્ટન્ટનું 0. હજી બીજી વાર વિકલન કરીએ, એ વધશે. ઓકે, તો આ થઈ ગયો એક્સ ડીવાય બાય ડીએક્સ વત્તા વાય બરાબર 2ax, એક્સનું 1 થશે. એક્સની સાપેક્ષે વિકલન પહેલું એમ નામ બીજાનું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા બીજું એમ નામ પહેલાંનું એક્સનું એક્સની સાપેક્ષે 1 વાયનું ડીવાય બાય ડીએક્સ 2a એમ નામ એક્સનું એક્સની સાપેક્ષે 1
तो અહીંથી 2a ની કિંમત જાતે લખાડી દેજો ને હવે કન્સેપ્ટ કહી દો તમે જાતે પૂરું કરજો કે ભાઈ આ 2a તો અહીંથી 2a ચડાવી દેજો ને સમીકરણ 1માંથી 2a ની કિંમત મૂકી દેજો ને ઓકે એ જાતે પતાવો આન્સર આવશે એ ફાઇનલ છે ઓકે 2a ની કિંમત સમીકરણ 1માં 2a ની કિંમત કેટલી થાય અહીંયા નીચે આખાને છેદમાં એક્સ આપો તોય ભલે અને છેદમાં એક્સ જોડે ભાગી નાખો તો એક્સ ઉડી ગયો વાય બાય એક્સ એમ કરીને લખી નાખો તોય ભલે પણ કરી નાખજો જાતે ઓકે એટલે એ તમારો દાખલો પતે ફાઇનલ ઓકે તો આવી ગયો આ આવડે એવો છે યાર રકમ અંદર બનશે વિકલન કરે તો જો હવે y બરાબર e રેઝ ટુ 2x a વત્તા bx છઠ્ઠો દાખલો y બરાબર e રેઝ ટુ 2x a વત્તા bx આવું કંઈક છે ને y બરાબર e રેઝ ટુ 2x a વત્તા bx y બરાબર e રેઝ ટુ 2x a વત્તા bx એક્સની સાપેક્ષે વિકલન કરતા તો ડીવાય બાય ડીએક્સ પહેલું એમ નામ બીજાનું એ કોન્સ્ટનું 0 બી એમ નામ એક્સનું 1 વત્તા બીજું એમ નામ પહેલાંનું ઈ રેઝ ટુ 2x નું ઈ રેઝ ટુ 2xનું કરવું પડે 2 તો જો આ રકમ બની ગઈ નહીં ઈ રેઝ ટુ વાળું પદ હોય લગભગ પછી રકમ અંદર બનતી હશે તો આને રકમ લગાડતો જ જાઓ સ્ટેપ કાપું છું નો ડાઉટ હો તમે પ્રેઝન્ટેશન વ્યવસ્થિત કરજો સમીકરણ 1 y લખી જ કાઢું તો આ થઈ ગયું ડીવાય બાય ડીએક્સ બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2x અહીંયા થઈ ગયું y ઇન્ટુ 2 ફાઇનલ કારણ સમીકરણ 1 કન્ફર્મ તો પાછું વિકલન કરી નાખીએ એક્સની સાપેક્ષે વિકલન કરતા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બી એમના ઈ રેઝ ટુ 2xનું ઈ રેઝ ટુ 2xનું કરવું પડે 2 અહીંયા 2 એમના વાયનું ડીવાય બાય ડીએક્સ ફાઇનલ તો હજી બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2xની કિંમત અહીંથી કરતા બનાવીને મૂકી દો દાખલો પતે ઓકે બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2xની કિંમત ત્યાંથી જે કરતા બનાવીને મૂકી દઈએ તો એ કમ્પ્લીટ થાય તો જો અહીંથી કિંમત મુકાય બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2x તો સમીકરણ 2 તો અહીંયા કિંમત ચડાવી દઈએ બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2xની તો જો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર એમના બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2x એટલે કોણ ડીવાય બાય ડીએક્સ માઇનસ 2y ડીવાય બાય ડીએક્સ માઇનસ 2y ઓકે બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2x એટલે કોણ તો કે ડીવાય બાય ડીએક્સ માઇનસ 2y ડીવાય બાય ડીએક્સ માઇનસ 2y ફાઇનલ ઇન્ટુ 2 ભલે પડ્યું ગુણ્યા 2 ભલે પડ્યું વત્તા 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ છે 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ છે કારણ શું સમીકરણ 2 પરથી કિંમત ઓકે કોની કિંમત છે ખબર છે એ બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2x ચડાવ્યું છે ઓકે બી ઇન્ટુ ઈ રેઝ ટુ 2x ફાઇનલ નો ડાઉટ મેં સ્ટેપ કાપ્યા તમારે નથી કાપવાના એક્ઝામમાં તો આ થઈ ગયું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર 2 અંદર 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ 4y વત્તા 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ કન્ફર્મ તો આને સાથે કરી નાખો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર તો આ થઈ ગયું 4 ઓફ ડીવાય બાય ડીએક્સ આ માઇનસ 4y જે તમારો આન્સર છે કદાચ કદી એ 4 કોમન કાઢીને લખે રાઈટ તો એની સાથે દાખલો પતે છે ઓકે ખાસ ધ્યાન રાખવાનું છે તો એ કમ્પ્લીટ થયો ક્લિયર બાકી તો તમારાથી થઈ જાય મેં તમને કીધું આ સિમ્પલ છે એક જ કોન્સ્ટન્ટ છે એની કિંમત બનાવીને મૂકી દેજો સીધો દાખલો પતી જશે ઓકે તો એ તમારાથી થઈ જવો જોઈએ અહીંયા તો જુઓ આમાં
વેરીફાઈ દેટ વાય બરાબર 5 sin 4x, y બરાબર 5 sin 4x ઇઝ અ સોલ્યુશન ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન. આનું સોલ્યુશન છે. તે તો સિમ્પલ છે ને યાર, થઈ જવું જોઈએ. તો y બરાબર 5 sin 4x, એક્સની સાપેક્ષે વિકલન વાયનું ડિવાઇડ, બે વાર સાઇન કે કોસ હોય બે વાર વિકલન કરે રકમ બનતી છે 5. સાઇનનું કોસ 4x નું કરવું પડે 4 ફાઇનલ. તો ડીવાય બાય ડીએક્સ થઈ ગયું 20 cos 4x. પાછું એક્સની સાપેક્ષે વિકલન કરતાં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, વિષમના કોસનું માઇનસ સાઇન 4xનું કરવું પડે 4 ફાઇનલ. કેટલું આવ્યું? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કેટલું થયું? -80 સાઇન ઓફ 4x. સાઇન ઓફ 4xની કિંમત ચલાવી લઈએ. સાઇન ઓફ 4xની કિંમત કેટલી છે? સમીકરણ 1માંથી સાઇન ઓફ 4x લગાડી દો. તો સાઇન ઓફ 4x થાય વાય બાય 5 ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર -80 સાઇન 4x એટલે કેટલું? વાય બાય 5. સમીકરણ 1 તો એ થઈ ગયું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર -16y. તો આ સાઈડ આવે તો પ્લસ ઓફ 16y ડી સ્ક્વેર વાય અપન ડીએક્સ સ્ક્વેર પ્લસ ઓફ 16y બરાબર 0. દાખલો પૈતો. ઓકે, માઇનસ ઓફ 16x આ સાઈડ આવે તો પ્લસ ઓફ 16x. ક્લિયર? તો એ દાખલો પૈતો. સ્ટેપ કાંઈ પાછી તમારે નથી કાપવાના, રાઈટ? અને આ વ્યવસ્થિત લખવાનું. મેં અત્યાર સુધી પહેલાં મોટાભાગના દાખલામાં વ્યવસ્થિત જ લખ્યું હતું. એક્સની સાપેક્ષે વિકલન કરતાં એ આખું જ લખવું. ઓકે, પતી જશે. હા, તમારાથી જાતે થઈ જવો જોઈએ, રાઈટ? અને આ તો મેં તમને કીધું હતું 1/a સ્ક્વેર 1/b સ્ક્વેરની જેમ આન્સર આનો આજ ત્યાં જે આવ્યો હતો એ જ આ હશે, એ ફાઇનલ. ઓકે, સેમ પેટર્નથી જાતે જ કરશો. આ પણ તમે જાતે કરશો. પહેલાં વિકલનથી બી વયો જાય, એક્સને આમ લઈ લેજો, બીજા વિકલનથી એ વયો જાય, જવાબ આવે. સિમ્પલ જ છે ને? ઓકે, આગળ વધીએ. જુઓ, આ મેં કીધું એમ બંને તમારાથી થઈ જવા જોઈએ. ઓકે, અહીંયા ફાઇન્ડ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ સર્કલ. જો છે આમ પહેલો પણ મેં રાખ્યો છેલ્લે. ઇક્વેશન ઓફ ધ સર્કલ વિચ ટચ ધ કોર્ડિનેટ એક્સિસ ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. બંને અક્ષોને પ્રથમ ચરણમાં સ્પર્શતા વર્તુળનું વિકલ સમીકરણ મેળવો. આવો ક્વેશ્ચન છે. ઓકે, કોર્ડિનેટ એક્સિસ બંને એક્સિસને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પ્રથમ ચરણમાં ટચ કરે છે, સ્પર્શે છે, એવો વર્તુળનું વિકલ સમીકરણ માંગ્યું છે. તો જો માનો કે આ કંઈક વર્તુળ એક્સ અક્ષ. પહેલાં વર્તુળ દોરવું સારું પડે ને. ઓકે, 0 એક્સ એક્સિસ વાય એક્સિસ, રાઈટ? તો માનો કે જો આ થઈ ગયું આર, આ થઈ ગયું આર. આટલું આર જ હોય કે નહીં પ્રથમ ચરણમાં? આ આર જ હોય કે નહીં? ઓકે, કેન્દ્ર શું થાય? આર કોમા આર થાય કે નહીં? આર જ થાય ને. તો આટલું ત્રિજ્યા થાય, આ પણ ત્રિજ્યા થાય, એટલા માટે ફાઇનલ. તો જો આકૃતિ અનુસાર ધારો કે વર્તુળની ત્રિજ્યા આર છે. ઓકે, તો પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર આર કોમા આર થાય.
आर कोमा आर थाय। ओके, प्रथम चरण में पहला चरण में बे अक्षों ने बन्ने अक्षों ने स्पर्शतु वर्तुळનું केंद्र आर कोमा आर। तो वर्तुळનું समीकरण शुं थाय? जो वर्तुळનું समीकरण एक्स माइनस एच कोमा के અને आर, राइट। एक्स माइनस एच એટલે કેન્દ્રનો એક્સિયમ વત્તા વાય માઇનસ કે એટલે બરાબર આર સ્ક્વેર। વર્તુળનું સમીકરણ તો આ જ થાય ને, એક જ કોન્સ્ટન્ટ છે હો ભાઈ, એક જ કોન્સ્ટન્ટથી જવાબ લાવવાનો છે। તો ચલો ભાઈ, જે વર્તુળ છે સમીકરણ एक्स माइनस आर होल स्क्वेर वत्ता वाय माइनस आर होल स्क्वेर बराबर आर स्क्वेर। एक्सनी सापेक्ष विकलन कर नाखीए। एक्सनी सापेक्ष विकलन करता जे घात छे आगळ एक घात घटे, एक्सનું 1 જ થાય ને, કંઈ ચિંતા નથી। આરનું 0 થાય, જે ઘાત છે આગળ એક ઘાત ઘટે। વાયનું ડીવાય બાય ડીએક્સ કોન્સ્ટન્ટનું 0 થાય, કોન્સ્ટન્ટનું 0 ફાઇનલ। 2 इंटू वाय माइनस आर ये ડીવાય બાય ડીએક્સ, તો આખો પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ, આખો પ્લસ છે, આખો પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ। ઓકે, कन्फर्म। आखो प्लस है, आ साइड आए तो माइनस, तो आ 2 2 कट। तो एक काम करिए, ડીવાય બાય ડીએક્સ ने छे ने y1 बोली दो, y1 माइनस एक्स वत्ता आर। कारण शू? आ मस्त आखो लबाचो लईने रखड़ो एनी बदले y1 बोलीए, y1। ओके फाइनल। तो आर ने करता बनाओ, ડીવાય બાય ડીએક્સ ने मैं y1 कीधुं, बीजू काई कर्युं नथी हो। वाय અને y1 माइनस एक्स અને y1 माइनस एक्स वत्ता आर। तो आ एक्स आमनो एक्स वत्ता वाय y1, आर वत्ता आर y1। तो एक्स वत्ता वाय y1 भले पड्યું, आर कॉमन, तो अंदर हूँ आवशे 1 प्लस y1। तो आर नी किंमत आवी, तो आर नी किंमत आवी एक्स प्लस वाय y1, एक्स प्लस वाय y1 नीचे y1 प्लस y1, एक्स प्लस वाय y1 नीचे 1 प्लस y1। ओके, एक्स प्लस वाय y1, एक्स वत्ता वाय y1 नीचे 1 प्लस y1, नीचे 1 प्लस y1 फाइनल। तो आर नी किंमत थई गई। ओके, तो हवे समीकरण 1 में किंमत चढ़ाई दीए। ये ज कराय ने, हाँ कि बीजी वार विकलन तो करवानुं नथी, आर तो कहीं दूर थयो नहीं, तो सिंपल आर नी किंमत मूल रकम में चढ़ाई दो, समीकरण 1 में चढ़ाई दीए। समीकरण 1 में आर नी किंमत मूकी दीए। तो जो समीकरण 1 में आर नी किंमत मूकता, तो समीकरण 1 होतुं एक्स माइनस आर होल स्क्वेर वाय माइनस आर होल स्क्वेर आर स्क्वेर। तो जो एक्स माइनस आर एटले एक्स प्लस वाय y1 नीचे 1 प्लस y1, वाय प्लस एक्स प्लस वाय y1 नीचे 1 प्लस y1 होल स्क्वेर। आर स्क्वेर एटले एक्स प्लस वाय y1 नीचे 1 प्लस y1 होल स्क्वेर फाइनल। तो आफ्टर एलसीएम तो 1 प्लस y1 होल स्क्वेर उड़वानो ज छे। तो जुओ तो अहींया एक्स वत्ता एक्स y1 माइनस वाय y1 आखाना छेदमां 1 प्लस y1, आखानो वर्ग तो उड़वानो ज छे। वाय प्लस वाय y1, वाय वत्ता वाय y1 माइनस एक्स माइनस वाय y1 ऑल डिवाइड बाय 1 प्लस y1 होल स्क्वेर। आई एम नाम एक्स प्लस वाय y1 अपन 1 प्लस y1 होल स्क्वेर फाइनल। तो जो 1 प्लस y1 होल स्क्वेर 1 प्लस y1 होल स्क्वेर 1 प्लस y1 होल स्क्वेर वत्ता एक्स ओछा एक्स वाय y1 प्लस माइनस। तो वहीदुं शुं? अहींया वहीदुं, अहींयाथी y1 स्क्वेर बार लई लो तो सारूं। वहीदुं हुं
y1 સ્ક્વેર 12 તો x માઇનસ વાય વધ્યું હોલ સ્ક્વેર ચાલે 1 પ્લસ y1 હોલ સ્ક્વેર 1 પ્લસ y1 હોલ સ્ક્વેર 1 પ્લસ y1 હોલ સ્ક્વેર ઉડી ગયું છું y1નો સ્ક્વેર 12 તો x માઇનસ વાય હોલ સ્ક્વેર ફાઇનલ અહીંયા આ y માઇનસ x માઇનસ વાય માઇનસ એક્સ હોલ સ્ક્વેર તો આ તો ઉડી ગયું છે નીચે તો એક્સ વત્તા y1 હોલ સ્ક્વેર આટલું વધ્યું y1 હોલ સ્ક્વેર આટલું વધ્યું તો એક્સ માઇનસ વાય એ માઇનસ બી માઇનસ એ હોલ સ્ક્વેર સરખો જ થાય માનો કે એવું સમજો નિશાની બહાર કાઢી પણ બે વાર તો માઇનસ માઇનસ પ્લસ તો એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર કોમન એ તમારો જવાબ છે એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર કોમન કાઢો એ તમારો આન્સર છે તો એ થઈ જાય છે y1 સ્ક્વેર એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર વત્તા એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર ચાલશે નિશાની બે વાર કોમન કાઢી માઇનસ માઇનસ પ્લસ સમજી શકો થઈ ગયું એક્સ વત્તા y1 હોલ સ્ક્વેર એક્સ વત્તા y1 હોલ સ્ક્વેર તો એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર કોમન y1 સ્ક્વેર પ્લસ 1 એક્સ પ્લસ y1 હોલ સ્ક્વેર તો આ થઈ ગયો આન્સર ઓકે એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર કોમન તો આ y1 સ્ક્વેર પ્લસ 1 ફાઇનલ થઈ ગયો આન્સર ઓકે y1 એટલે અહીં y1 એટલે શું છે y1 એટલે ડીવાય બાય ડીએક્સ છે જે તમારો આન્સર છે ફાઇનલ y1 એટલે ડીવાય બાય ડીએક્સ છે ફાઇનલ તો ખાસ ધ્યાન રાખવું આ તમારો દાખલો પૈતો અને આ સ્ટાર્ટિંગ છે 11થી થયું તો એ બધું જૂનું તો ગમે ત્યારે વચ્ચે આવી શકે જે તમને ક્લિયર હોવું જોઈએ રાઈટ ઓલા બી જેવું થયું ને આરની કિંમત આવી અને મૂળ રકમમાં પાછી મૂક્યું એટલે આર દૂર થઈ ગયું વિકલન એન્ટર થઈ ગયું સાદુરૂપ આપતા ગયા દાખલો થઈ ગયો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ તો જો નેક્સ્ટ ક્વેશ્ચન ફાઇન્ડ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફેમિલી ઓફ ધ સર્કલ ટચિંગ ધ એક્સ એક્સિસ એટ ધ ઓરિજિન એક્સ અક્ષને ઉદ્ગમ બિંદુ પાસે સ્પર્શતા વર્તુળનું એક્સ અક્ષને ઉદ્ગમ બિંદુ પાસે સ્પર્શતા વર્તુળનું વિકલ સમીકરણ 0 એક્સ એક્સિસ વાય એક્સિસ આવું છે માનો કે આવું કંઈક છે થોડુંક વ્યવસ્થિત તો નથી પણ હવે ચાલશે માનો કે આવું કંઈક છે સમજી શકાય તો ત્રિજ્યા આર હોય તો એક્સ અક્ષને સ્પર્શે તે ફાઇનલ છે એવું કહી દીધું છું તો કેન્દ્ર 0, આર થાય ઓકે નો ડાઉટ પ્લસ ઓર માઇનસ બે આવે પણ આપણે લેશું ખાલી આર ઓકે બુકમાં આન્સર એ રીતે આપ્યો છે એટલે હકીકતમાં લેવું જોઈએ પ્લસ ઓર માઇનસ આર કેમ કે એવું નથી કીધું કે ઉપર ધન જ તેમ ઋણી હોઈ શકે ને સીમ આવું હોઈ શકે ને એટલા માટે માનો કે બીજું કોઈ વર્તુળ હોત તો આવું પણ કંઈક હોઈ શકે આવી રીતે પોસિબલ છે તેને ઓકે તો એનું કેન્દ્ર કંઈક હોત એ પણ 0, આર વ્યાપક લેવલે તમે સમજી જ શકો ને ક્લિયર માનો કે આવું કંઈક પણ પ્લસ ઓર માઇનસ લેવાની કંઈ જરૂર નથી બુકવાળાએ નથી લીધું એટલે હકીકતમાં હું એમ કહું છું કે લેવું પડે કેમ કે એણે ક્યાં કીધું કે ધન જ તેમ એટલા માટે તો જો ધારો કે વર્તુળની ત્રિજ્યા આર આકૃતિ અનુસાર એક્સ અક્ષને ઉગમ બિંદુ પાસે સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર બને 0, આર હકીકતમાં આવવું જોઈએ પ્લસ ઓર માઇનસ આર ફાઇનલ હું એમ જ કહું છું કે લેવું પડે પણ આપણે લઈએ છીએ 0, આર ફાઇનલ ચાલશે આપણે આ લઈને ગણ નાખીએ છીએ તો જો વર્તુળનું સમીકરણ થાય છે એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર એચ, કે વાય માઇનસ કે હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર ફોર્મ્યુલા છે એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર માઇનસ વાય માઇનસ કે હોલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એટલે ત્રીજાનો વર્ગ તો આ સિમ્પલ આનું વિસ્તરણ કરી નાખીએ એક્સ સ્ક્વેર એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર
ઓલામાં નહોતું કરવા જોઈએ, ઓલામાં એમને સારું પડે એમ હતું. તો આ થઈ ગયું x² + y² - 2yr બરાબર 0 - 2yr ફાઇનલ. ઇક્વેશનો રાખી મૂકીએ. એક્સની સાપેક્ષે વિકલન કરતાં x² નું 2x, y² નું 2y, yનું dy/dx. 2y એમનો rનું rની સાપેક્ષે એક કોન્સ્ટન્ટનું 0, rનું rની સાપેક્ષે એક કોન્સ્ટન્ટનું 0. અરે સોરી, આ મેં શું કર્યું, એક્સની સાપેક્ષે થાય છે ને 2r પડ્યું રહે, yનું dy/dx. અમને આપણે y1 લખી નાખશું. એ તો ઓકે. તો અહીંયા 2x + 2r dy/dx, આખું આ સાઈડ આવે તો +2r dy/dx. ઓકે. તો y1 કહી દઈશું. અરે યાર, આ y છે, કેમ આવું થાય છે? આ છે y ફાઇનલ, એ છે y. તો 2 કોમન કાઢીને કટ, 2 કોમન કાઢીને કટ, x + y, y1, x + y, આ y1 અને r × y1, કારણ dy/dx બરાબર y1 ફાઇનલ. તો r કેટલું થઈ જાય? x + y × y1 નીચે y1, x + y × y1 નીચે y1 ફાઇનલ. 2 2 કટ, 2 2 2 કટ, x + y × y1, y1 નીચે ફાઇનલ, y1 નીચે. ઓકે. તો આટલું ફાઇનલ રાખીએ. એને મૂળ રકમમાં ચડાવી દઈએ યાર, દાખલો પતી જશે. ફાઇનલ છે. તો સમીકરણ 1માં મૂકી દઈએ. આરની કિંમત સમીકરણ 1માં મૂકતા તો જુઓ તો x² + y² ઓછા 2yr છે ને, 2yr બરાબર 0 આવું જ છે ને, ઓછા 2yr. તો x² + y² x + y1 નીચે y1 બરાબર 0. તો આને અંદર આપી દો તો x² y1 + y² y1, આ અંદર આપો તો -2xy, અંદર આપો તો -2y² અને y1 બરાબર 0. છેદ આખાના છેદમાં y1 ને ગુણાકારમાં 0 ચાલશે. આખાના છેદમાં y1 ને ગુણાકારમાં 0 ને ગુણાકારમાંથી 0 થઈ જશે. તો અહીંયા આ વધશે -y², આ થઈ ગયું x² × y1 વત્તા y² y1 ઓછા 2y² y1, તો ઓછા y² y1. ઓકે. ઓછા y² ઓછા 2xy ઓછી થઈ જાય તો +2xy. તો અહીંથી y1 કોમન, તો અંદર શું આવશે? x² ઓછા y², 2xy. ઓકે. વત્તા ઓછા 2 ઓછા 1 ફાઇનલ. તો ઓછા 2xy વત્તા 2xy. તો આ જવાબ છે. y1 કોમન, y1 ને dy/dx લખી નાખું. ઓકે, એ તમારો જવાબ છે. જ્યાં y1 એટલે કે dy/dx. એની સાથે એ આપણું વર્ક કમ્પ્લીટ થાય છે. ખાસ ધ્યાન રાખવું. ઓકે. નો ડાઉટ ઘણું બધું ભણાવી દીધું છે, પણ ટૉપિક ઇઝી હતો. ઓકે. વિકલન જ નકરું ચાલતું. છેલ્લા 2 ક્વેશ્ચનને ખાસ ટીક રાખવા, એવી એડવાઇસ છે. છેલ્લા 2 ક્વેશ્ચનને ખાસ ટીક રાખવા. ઓકે. અને જે વચ્ચે જે ટીક રાખ્યા છે યુનિક ક્વેશ્ચન યાદ રાખવા. કક્ષા અને પરિમાણવાળો ટૉપિક ઘણો ઇઝી છે, ખાસ ક્લિયર હોવો જોઈએ. ઓકે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે. આવજો. બાય.